આ છે ટેમી દગાઈની રસમ, જે બિહારના મિથિલા પ્રદેશની એક પરંપરા છે. આ પરંપરામાં ન્યૂલી મેરીડ દુલ્હનના ગોઠણ પર સળગતા રૂ દ્વારા દામ દેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જેટલા મોટા ફફોલા એટલો વધુ પતિ પત્ની વચ્ચે પ્રેમ. બંગાળની આ પ્રખ્યાત રસમમાં દુલ્હનના ભાઈઓ તેને કંઈક આવી રીતે મંડપમાં લઈને આવે છે. દુલ્હનને પોતાનું મોઢું પાંદડાઓથી ઢાંક્યું હોય છે. દુલ્હનના ભાઈઓ તેને કંઈક આ રીતે દુલ્હાની ફરતે 7 ફેરા ફેરવે છે અને એ પછી જ દુલ્હા દુલ્હન એકબીજાનો ચહેરો જોઈ શકે છે, જેને શોભ દ્રષ્ટિ કહેવામાં આવે છે. બિહારની આ રસમમાં દુલ્હનને કંઈક આ રીતે નાકથી લઈને માથા સુધી સિંદૂર લગાવવામાં આવે છે. માનવામાં આવે છે કે જેટલું લાંબુ સિંદૂર એટલી જ વધારે પતિની ઉંમર. ભારતની અમુક આદિવાસી કોમ્યુનિટીમાં આવો રિવાજ છે કે દુલ્હનને લગ્ન પહેલા 1 વર્ષ દુલ્હા સાથે એક હિડન પ્લેસ પર રાખવામાં આવે છે, જ્યાં આ બંને એકબીજા સિવાય કોઈ અન્ય લોકો સાથે સંપર્ક રાખી શકતા નથી અને 1 વર્ષ પછી વડીલો દ્વારા નક્કી કરેલ તારીખે બંનેને પરણાવવામાં આવે છે. ટ્રેડિશનલ મણિપુરી વેડિંગમાં દુલ્હા અને દુલ્હનને એક નાના તળાવમાં 2 માછલીઓ મૂકવાની રહે છે. જો આ બંને માછલીઓ એક જ દિશામાં તરવા લાગે તેનો અર્થ કે બંનેનું દાંપત્ય જીવન સારું જશે, પરંતુ જો બંને માછલી અલગ અલગ દિશામાં તરવા લાગે તો કંઈક લોચાવાળું.